નમસ્કાર દોસ્તો, મારું નામ કલ્પના છે અને હું હોસ્ટેલમાં રહું છું અને ધોરણ 10નો અભ્યાસ પૂરો કરીને હું હવે ઘરે આવી હતી, કેમ કે મારા પપ્પા જે શાળામાં શિક્ષક હતા ત્યાં મારે હવે પછીનો અભ્યાસ કરવાનો હતો. અને પછી મારા જીવનમાં એક એવો ટર્ન આવ્યો કે તેની વાત તમને કરવા જઈ રહી છું. પપ્પાએ કહ્યું કે કલ્પના, હું તને મારી સ્કૂલમાં તારું એડમિશન કરાવી દઉં, કેમ કે બેટા તું મારી નજર સામે રહીશ એટલે તારામાં હું થોડું ધ્યાન આપી શકીશ. કલ્પના કહે છે, ઠીક છે પપ્પા, તમને જે યોગ્ય લાગે તે કરો. મિત્રો, હું દેખાવમાં એકદમ સુંદર લાગતી હતી. આમ તો મારે જીન્સ પહેરવાની ના હોય, પણ મારા મમ્મી પપ્પાને હું ફોસલાવીને અને જીન્સ પહેરતી હતી. પહેલે દિવસે મેં રૂમમાં એન્ટ્રી કરતો તો મારા રૂમમાં એક 36 વર્ષના ટીચરનો પીરિયડ ચાલતો હતો. હું બોલે કે આઈ એમ કમિંગ સર. સર બોલ્યા, હા આવી જાઓ. પણ શિક્ષકને જોઈને મને મારા ઉપરનું અભિમાન ઉતરી ગયું, કેમ કે તે મારા કરતાં પણ મસ્ત લાગતા હતા અને તે પપ્પાના મિત્ર પણ હતા. પછી સરે મને ઊભી કરી અને પૂછ્યું, નવું એડમિશન છે? બોલો, શું નામ છે તમારું? હું બોલી, કલ્પના. સર બોલ્યા, સરસ નામ છે. મારી નજર તો તેમના મોઢા ઉપર થી હટતી જ નથી, કેમ કે તે એટલા સુંદર હતા કે મને તો પહેલા દિવસે જ તેમની જોડે પ્રેમ થઈ ગયો હતો. પછી સરે 1 કલાક ભણાવ્યા. અમે એમાં કશી ખબર ન પડી, કેમ કે મારો તો સરને જોવામાં જ બધો ટાઈમ ગયો હતો. હવે સર બધાને કહ્યું કે હું જે લેસન આપીશ તે તમારે કરીને આવવાનું છે. હવે હું થોડી નિરાશ થઈ ગઈ, કેમ કે હવે મારે સરને જોવા માટે સોમવારની વાટ જોવી પડશે, કેમ કે જે દિવસ અમે પ્રેમ થઈ ગયો હતો હવે હું સરને જોયા વગર 1 કલાક પણ રહી શકું તેમ નથી. હવે સાંજ પડી ગઈ હતી. કલ્પનાના પપ્પા પણ ઘરે આવશે, બધા સાથે જમશે. પછી કલ્પના બોલી, પપ્પા, મારે ક્લાસમાં આજે અમને જે સાહેબે એક લેક્ચર આપ્યું હતું તે સરનું નામ શું છે? કેમ બેટા, તને કંઈ બોલ્યા છે? શું થયું તને? ના પપ્પા, હું હમણાં હસતી, કેમ કે મને તો સર સાથે પ્રેમ થઈ ગયો હતો. અરે એવું નથી, હું તો બસ એમને પૂછતી હતી. પપ્પાએ કહ્યું, તેમનું નામ વિકાસ છે. હું અંદરથી ખુશ થઈ રહી હતી અને પછી મમ્મીને કીધું, હવે હું સૂવા માટે જાઉં છું. સવાર થતાં જ 9 વાગ્યા. મમ્મીએ કલ્પનાને ઉઠાડી છે અને કહે છે કે બેટા ઉઠો, 9 વાગી ગયા છે. તારા પપ્પા કહે છે તેમના દોસ્તો વિકાસ જ જોડે જાય છે. હું ઊંઘમાં હતી પણ ફટાક કરતા બોલી, શું કહ્યું મમ્મી? ફરી બોલતો. મારા પપ્પા વિકાસ જ જોડે જાય છે અને તે બોલાવે છે. મારી ખુશીનો તે 7મા આસમાને પહોંચી ગઈ હતી અને ફટાફટ નીચે પહોંચી પપ્પાને બોલાવ્યા. કલ્પના બેટા, હું તારા નવા ક્લાસ ટીચર જોડે જાઉં છું. શું તારે કોઈ કામ હોય તો બોલ. હું મનમાં વાત બનાવી લીધી. હોમવર્કનું બહાના મને વિકાસ સર જોડે જવાનો મોકો છે. હું છોડવા માંગતી નહોતી. પપ્પા, મારે કેટલાક પ્રશ્નો સોલ્વ કરવા માટે તમારે મારી સાથે આવવું છે. ઠીક છે, હું ફ્રેશ થઈને આવું છું. ફ્રેશ થઈ જીન્સ ટી-શર્ટ અને મેકઅપ લગાવી પપ્પાની સાથે ગાડીમાં બેસી ગઈ. પછી અમે વિકાસ સરના ઘરે પહોંચી ગયા. ત્યારે મેં વિકાસ સરને જોઈને મારા મનમાં ઘણા બધા પ્રેમના તરંગો ઉભરાવા લાગ્યા. વિકાસ સરે કહ્યું, અરે કલ્પના, કેમ તું પણ અત્યારે અહીંયા કેમ? કહ્યું, સર, પપ્પાએ મને કહ્યું તારા સર જોડે જાઉં છું એટલે હું કેટલાક પ્રશ્નો સોલ્વ કરવા આવી છું. તમે મારી મદદ કરશો? હા, કેમ નહીં. પહેલાં બોલો, હું શું લેવું છે? ચા, કોફી? બસ ચાલશે. પછી અમે વિકાસ સરના ઘરે બેઠા, પણ હું હવે સરની એટલી નજીક હતી કે તે કલ્પના પણ ન કરી શકાય. બસ હવે તો મારા નવા પ્રેમનો ઇજરાર કરવાનો બાકી છે. હું મોકાની વાટ જોતી હતી. પછી વિકાસ સરે મારા પપ્પાને પૂછ્યું, બોલો જયંતિભાઈ, કેમ આવવાનું થયું? અરે ભાઈ, હું પહેલાં ટેબ્લેટ લેવા આવ્યો હતો. અરે હા, તમારે ટેબ્લેટ તૈયાર છે. પછી કલ્પનાના પપ્પા બોલ્યા, કલ્પના, શું કામ છે જરા પૂછો. તો મારે તો સરનું પર્સનલ કામ છે. પપ્પા બોલ્યા, તો વિકાસભાઈ, તમે કલ્પનાના પ્રશ્નોને સોલ્વ કરી અને તેમને મૂકી જજો, અથવા તો મને ફોન કરજો, હું લઈ જઈશ. ઠીક છે સર. હા સર, તમે જાઓ. હું કલ્પનાને એકદમ ખુશ હતી. હવે મારે સરને મારા પ્રેમ વિશે જણાવવું હતું, પણ કેવી રીતે? હું વિકાસ સરના બોલ્યા, કલ્પના, શું થયું? બોલ સર, બોલ. સર, મારે તો કોઈ પ્રશ્ન નથી. શું તો આગળ તો બોલ સર. બોલો સર, હું તમને પ્રેમ કરું છું. સર ખુરશીથી ઊભા થઈ ગયા અને બોલ્યા, તું શું બોલે છે? તને ભાન છે? હા સર, બિલકુલ હોશ છે. રહીને મેં તમને કહ્યું છે કે હું તમને પ્રેમ કરું છું. હું તમારો ગુરુ ટીચર છું, પણ આપણે કેવી રીતે આ બધું કરી શકીએ? કલ્પના કહે છે, વિકાસ સર, જો તમે ના કહેશો તો મારો જીવ
દઈ દઈશ, પણ તમે પ્રેમ તો તમને જ કરીશ. હા કે ના બોલો. વિકાસ સર પણ ગભરાય છે. હવે હું શું કરું? આને કેવી રીતે મુસીબતમાં મૂકી દીધો છે? હવે હું શું કરું? કલ્પના આવે છે અને કહે છે કે સર તમે એક દિવસનો ટાઈમ આપીશ અને હા નાનો જવાબ આપજો. પછી સર બોલ્યા એવું હોય તો તું પણ મારી વાત સાંભળ. જો મને પ્રેમ કરતી હોય તો મારું એક કામ તારે કરવું પડશે. બોલો મંજૂર છે. બોલો શું શરત છે? તારે પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવું પડશે. મંજૂર છે. કલ્પના કહે છે પણ મને અભ્યાસમાં મદદ કોણ કરશે? વિકાસ સર બોલ્યા હું કરીશ. પછી સર અવારનવાર કેટલાક કલાક 2 કલાક ટાઈમ લઈ ટ્યુશન લેતા અને હવે પરીક્ષાની બસ 3 મહિના બાકી હતા. પછી સરે કહ્યું કલ્પના તારે હવે તૈયારીમાં વધુ ધ્યાન આપવું પડશે, કેમ કે મારા બીજા સ્ટુડન્ટો પણ છે, એટલે એમના પ્રત્યે મારી પણ કેટલીક જવાબદારીઓ છે. કલ્પના બોલી ઠીક છે સર. પરીક્ષા આવી જાય છે અને કલ્પના પ્રથમ નંબરે પાસ થાય છે અને જે શાળામાં તેનો પુરસ્કાર આપવામાં આવે છે બધા કલ્પનાને સન્માન આપવા લાગે છે. કલ્પના વિકાસ સરને આમ તેમ નજર ફેરવીને ગોતતી હોય છે, પણ વિકાસ સર ક્યાંય જોવા ના મળ્યા. એટલે તેને તેના પપ્પાને પૂછ્યું, પપ્પા વિકાસ સર દેખાતા નથી, ક્યાં છે? પપ્પાએ કહ્યું વિકાસ સર થોડા દિવસ માટે શહેર છોડીને બહાર ગયા છે અને કદાચ તે બીજી સ્કૂલમાં તેમનું પ્રમોશન હોવાથી કદાચ તે ફરી પાછા પણ ન આવે. હવે કલ્પના પપ્પાના આવા શબ્દો સાંભળીને નિરાશ થઈ જાય છે અને વિકાસ સર માટે આટલું બધું કહ્યું હતું, તમારા વગર મારું ટોપર કેવી રીતે સેલિબ્રેશન કરવું? વિકાસ સરના જવામાં દુઃખનો તેને ફોન કર્યો, પણ તેનો ફોન બંધ આવતો હતો. તે સમજી ગઈ હતી કે શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે વિકાસ સરે મારી બધી શરતો માની લીધી. તેમને એક ગુરુના ધર્મનું પાલન કર્યું હતું. તે પછી એક ગુરુ તેમને શિષ્ય સાથે કેવી રીતે પ્રેમ સંબંધ બાંધી શકે તે પણ તેમને વગર બોલે સમજાવી દીધું હતું. મિત્રો, આ હતી મારી આજની વાર્તા. ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.